આપણે વ્લોગ એડિટ કરવા આવ્યા હતા પણ એટલામાં તો આપણા જીગરી દોસ્તારનો ફોન આવી ગયો છે જીગરભાઈનો. તો થોડું ચા તાળ્યા છે આપણે ફોન ઠંડો કરવા મૂકી દીધો છે. જય બાબારી. તો આપણે બહુ ટાઈમથી બ્લોગ બનાવતા નથી એનું કારણ બહુ મોટું છે. કારણ કે આપણે નોકરીથી ટાઈમ જ નહીં મળતો અને ટાઈમ જ એવો છે નોકરીનો કે મેનેજ જ નહીં થતો. તો આપણે હવે એવું ધાર્યું છે કે રોજ બ્લોગ બનાવીએ અને દરરોજ અપલોડ કરીએ. એવી ચેલેન્જ દીધી છે મગજમાં કે રોજ બનાવવાનું છે. બરાબર? તો હવે દરરોજ બ્લોગ આવે છે. હવે જોતા રહેજો, સપોર્ટ કરજો ફૂલ ભાઈને. આ સાઈડ આપણે ફોન ઠંડો કરવા મૂકી દીધો છે અને એક સાઈડ ચાર્જિંગ પણ થાય રહ્યો અને 8 ને તેવી આપણે બ્લોગ ચાલુ કરી દીધો. તો આપણે હવે જવાના છે ટાબા ઉપર. તો બન્યા રહો. સમય છે તો આપણે લાઇટ ચાલુ કરી દઈએ. ડબલ ઉપર તાળો મારેલો છે, ખોલવું પડશે પહેલાં. ફોન મહેનત કરવો પડશે. તાળો ખોલી દઈએ. તાળો આપણે ખોલી દીધું છે. ઉપરનું લોક બહુ ટાઈટ છે. અંધારું થઈ ગયું, ફૂલ અંધારું. ઢાબા ઉપર બ્લોગ બનાવાયા પણ ઉપર જોઈને તો બહુ અંધારું થઈ ગયું. 8:30 થઈ ગયા એટલા માટે. તો આપણે વહેલા બતાવી શક્યું આખું જોઈ લો. સવારે બતાવીએ એટલે મોર્નિંગમાં વાંધો ના આવે. લોક મારી દઈએ એટલે કોઈ આવે ને અંદર. જે નીચે ગોળો છે ચાલુ નહીં કરો, બંધ કરવો પડશે ને પાછું. ડાબા ઉપરથી આવી ગયા હવે નીચે. ખાવાનું બની ગયું છે તો આપણે ખાઈ લઈએ. થોડું શું બનાવી તો જોઈ લઈએ. મરચા તાળ્યા છે, બાજરીનો રોટલો બનાવે છે અને તો આપણે ખાવા દઈ દઉં. થોડી વાર પછી બ્લોગ ચાલુ કરીએ, એડિટિંગ ચાલુ કરીએ ને એ બતાવીએ. આપણે બ્લોગ એડિટ કરવા આવ્યા હતા પણ એટલામાં તો આપણા જીગરી દોસ્તારનો ફોન આવી ગયો છે જીગરભાઈનો. તો થોડી વાત કરી લઉં, થોડા ટાઈમ પછી એડિટિંગ ચાલુ કરું અને હું તમને બતાવું. એડિટિંગ હવે ચાલુ કરીએ એના પહેલાં એક મસ્ત ગીત આપી દઉં. બહુ મસ્ત ગીત છે. બહુ પિક્ચર હતું તો મિત્રો આપણે એડિટિંગનો વિડીયો બીજા પાર્ટમાં બતાવીશું. એક વિડીયો અમુક મેનેજ થયો નહીં તો બીજા બ્લોગમાં બતાવી દઈએ. આપણે ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરતા જાઓ, લાઈક કરતા જાઓ. આવજો.